આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કર્પૂર સુરીશ્વરજી મહારાજા અને એમના આજ્ઞાનુવર્તી પટ્ટધર એવા શિષ્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય અમૃત સુરીશ્વરજી મહારાજાના ચરિત્રની અંદરમાં સ્વાધ્યાયમાં રમણ કરીએ છીએ. પૂજ્ય કર્પૂર સુરીશ્વરજી મહારાજાના જીવનની અંદરમાં કેટલાય ગુણોના પ્રાદુર્ભાવને આપણે જોયો. એ બધા ગુણોની મહેક સુવાસ એ જાણે પૂજ્ય અમૃત સુરીશ્વરજી મહારાજાએ પોતે ઝીલી હોય એ રીતે એમના જીવનમાં પણ આવા કેટલાક ગુણો આવ્યા. પૂજ્ય કર્પૂર સુરીશ્વરજી મહારાજા એ શીઘ્ર કવિ હતા, કવિત્વ શક્તિવાળા હતા. તો અહીંયા પૂજ્ય અમૃત સુરીશ્વરજી મહારાજાના જીવનમાં પણ એ જ ભાવ બહુ સરસ રીતે પ્રગટ્યો. કેટલીય સામાન્ય જનોને આકર્ષી શકે એવી રચનાઓ પૂજ્યશ્રી દ્વારા થઈ. કેટલીય પૂજાઓની ઢાળો રચાઈ. આપણે જોયું કે સાહેબજી પૂજાની ઢાળો દ્વારા લોકોને આકર્ષતા, લોકો ધર્મ પ્રત્યે કઈ રીતે જોડાય ધર્મમાં, એનું એક સરસ મજાનું માધ્યમ સાહેબ આ પૂજાઓ અને સંગીતને બનાવતા. એક વસ્તુ જે આના દ્વારા આપણે શીખીએ છીએ, પિતાના ગુણો દીકરામાં આવે ને તો એ આપણી માટે બહુ આશ્ચર્ય નથી. કારણ કે આપણે એવું જાણીએ, માનીએ અને સમજીએ છીએ કે પિતાનું ડીએનએ એ એના દીકરાની અંદરમાં ઉતરે જ. એટલે માતા અને પિતાના આખાને આખા જીવનના ભાવો એ પણ બાળકની અંદરમાં એનું આરોપણ થાય છે, એનો વારસો આવે છે. ઘણીવાર આપણે ડૉક્ટરો પાસે સાંભળીએ છીએ કે જે પિતાને ડાયાબિટીસ હોય એના દીકરાઓની અંદરમાં ડાયાબિટીસ, બીપી વગેરે કેટલાક રોગો આવી જાય છે. આપણી સમજણ ત્યાં આવીને અટકી જાય છે. આપણે જરાક ઊંડાણમાં જવાનો પ્રયત્ન નથી કરતા કે મા બાપનો સ્વભાવ પણ બાળકોમાં આવે છે. એટલે એના કારણે માતા પિતા બનતા વ્યક્તિઓએ કેટલી ગંભીરતાપૂર્વક પોતાના સ્વભાવનું જતન કરવું જોઈએ એ વાત માતા પિતા બનતા પહેલાં માતા પિતાએ સમજવી જોઈએ. પરંતુ છતાં પણ આ ઘટનાઓને આપણે સામાન્ય કુદરતી ગણીએ છીએ, કારણ કે એ એમનું અંશ છે. અહીંયા કર્પૂર સુરીશ્વરજી મહારાજાના જીવનના ગુણો એ અમૃત સુરીશ્વરજી મહારાજામાં જ્યારે સહજપણે આવ્યા ત્યારે આવો કોઈ વિકલ્પ થાય એવી શક્યતા આપણને નથી. કારણ કે એ એમના શરીર સાથેનો કોઈ અંશ નથી, એમના પુત્ર નથી. અને તેમ છતાં પણ કોઈ પણ જાતની સાધના વિશેષ કર્યા વિના અમૃત સુરીશ્વરજી મહારાજામાં કેટલાક ગુણો કર્પૂર સુરીશ્વરજી મહારાજાના એકદમ જડબે સલાક રીતે આવી ગયા. જાણે એ એમનું પ્રતિબિંબ કેમ ન હોય એ રીતે એમનામાં ગુણો આવ્યા. આવું આપણને ઘણી બધી વાર જોવા મળે છે. કેટલાય ગુરુ શિષ્યોના જીવનને જોઈએ તો આપણને એવું લાગે કે શિષ્ય એ કોઈ વિશેષ તે દિશાની સાધના વગર ફક્ત ગુરુભક્તિ અને વૈયાવચ્ચ આ બે ગુણોના આધારે ગુરુનું આખું ને આખું જીવન જાણે પોતાનામાં સમાવી લેતા હોય એ રીતે એમના જીવનમાં આમૂલ ચૂલ પરિવર્તન પણ આપણે આવતા જોયા છે. આશ્ચર્ય આ છે. દીકરાઓ બાપ જેવા થાય તો એ કુદરતી છે, પણ શિષ્યો ગુરુ જેવા થાય તો એવું માનીને ચાલવું જ પડે કે આ અનન્ય સાધના છે. કારણ કે ગુરુના તે ગુણોને એમણે કેટલા બધા ગમાડ્યા હશે. ગુરુ ઇટસેલ્ફ, ગુરુને હિમસેલ્ફ પોતાને જ એમણે કેટલા બધા ગમાડ્યા હશે કે જેના કારણે એ ગુરુના ગુણો પણ એમનામાં અવતરિત થવા લાગે. આ ભક્તિ છે. અને આ ભક્તિના દાવે જ પરમાત્માને ત્યાં જિનાલયમાં રોજે જવાની આપણે ત્યાં વાત છે. એમનામાં જે ગુણો છે એ આપણામાં આવવા જોઈએ. એ કઈ રીતે આવે? તો એ આ રીતે આવે. ભક્તિવંત હૃદય હોય અને એ ભક્તિવંત હૃદય શરીરને ખેંચી જાય અને શરીર એમને સ્પર્શ કરવા માટે તલપાપડ બને અને એમના જે સ્પર્શ થાય એ સ્પર્શ દ્વારા
એમનામાં રહેલા ગુણોથી અભિભૂત થયેલો આત્મા એમના ગુણોને સ્વયં પામી જાય. આ જીન પૂજા અને જીન સ્પર્શનનો એક બહુ મોટો આશય. પૂજ્ય અમૃતસુરીશ્વરજી મહારાજા એમના જીવનમાં આવા અનેક ગુણોને સરસ રીતે ખીલવી અને એટલી સરસ મજાની શાસન પ્રભાવના હાલાર પ્રાંતની અંદર કરી રહ્યા હતા કે તેઓ શ્રીને હાલાર દેશોદ્ધારક એવું બિરુદ આપવામાં આવે. અહીંયા એક હજી સરસ મજાનું તત્વ જે આપણે લેવા જેવું લાગે છે. આપણો 2, 3, 4 બેડરૂમનો ફ્લેટ થયો હોય ને તો આપણે તરત જ આવું જગતના ચોગાનની અંદરમાં જાહેર કરતા હોઈએ છીએ વાર તહેવારે કે આ મારો ફ્લેટ છે, મારી માલિકીનો છે. આજકાલની જનરેશનના નાના બાળકોને નાનપણથી આપણે એવું શીખવાડ્યું છે કે જો બકા આ તારી રૂમ છે, જો બટા તારી રૂમ છે. તો આ મારી રૂમ મારી રૂમ મારી રૂમ આવું એને જે હેમર થઈ રાખે છે એના કારણે હવે એને જ્યારે કોઈ હારે વાંકું પડે છે, પછી એ ભલે ને ઘરનું વ્યક્તિ કે મા બાપ પણ કેમ ન હોય, ત્યારે અજાણતા પણ પોતાના મોઢામાંથી કહી દે છે કે હું તમને મારી રૂમમાં નહીં આવવા દઉં. કારણ કે સંસ્કાર મારાપણાનો અધિકારનો સંસ્કાર પડ્યો. આપણી એક જનરેશન પહેલાં ક્યારે આવી રીતે રૂમો કદાચ ન હતી. રૂમો ઘણી બધી હોવા છતાં પણ લોકો હોલમાં રહેતા, સૂવાનું બધાનું ભેગું રહેતું, રહેવાનું ભેગું રહેતું. આ પોતપોતાની રૂમવાળી જે આખી વિકૃતિ છે એ આપણી સંસ્કૃતિમાં ક્યારેય ન હતી. આ એપાર્ટમેન્ટ્સ એ પશ્ચિમી સાહિત્યનું આંધળું અનુકરણ છે, પશ્ચિમી વિચારધારાઓનું. પણ એ ચાલે છે. મૂળ મુદ્દો જે આપણી વાત છે કે 1, 2, 3, 4 બેડરૂમના ફ્લેટમાં પણ મારાપણું જો આવી જાય તો આપણે બીજા કોઈને, આપણા અણગમતા વ્યક્તિઓને અથવા આપણે જેને નથી ઈચ્છતા એવા વ્યક્તિઓને આપણે અંદર આવવા નથી દેતા. પૂજ્ય કલાપૂર્ણેશ્વરીશ્વરજી મહારાજાનો ક્ષેત્રનો અવગ્રહ જેમ વાગડ માટેનો હતો, એવી રીતે પૂજ્ય કર્પૂરસુરીશ્વરજી મહારાજા અને અમૃતસુરીશ્વરજી મહારાજાનો અવગ્રહ હાલાર પૂરતો ઘણો બધો રહ્યો. પણ ક્યારેય આ મહાપુરુષોએ લોહી પાણી એક કરીને જે પ્રજાને એમણે ધર્મથી સન્મુખ બનાવી છે એ પ્રજા ઉપર હવે અમે અથવા અમારા પટ્ટધરો અથવા અમારા જ સાધુઓ એ અહીંયા વિચરણ કરશે અને બીજા કોઈનું તમારે સાંભળવું માનવું નહીં, આવો કોઈ અસદ્ભાવ, અભાવ, નબળો ભાવ એમના જીવનમાં એને પ્રવેશ જ ન કરવા દીધો. આપણે જેટલું સહેલાઈથી બોલી શકીએ છીએ ને એટલું સહેલાઈથી આપણે જીવી નથી શકતા. આપણી એક નાનકડી વસ્તુની પણ માલિકીમાં આપણે એટલા બધા પ્રચુર છીએ કે બીજાનો સાથેનો વ્યવહાર એ આપણને આપણી માલિકી લાગે છે. મારે કરવો કે નહીં એનો અધિકાર એનો નિર્ણય હું લઈશ. જ્યારે વાગડ દેશોદ્ધારક, હાલાર દેશોદ્ધારક આવા બધા બિરુદો જેમને લાગ્યા છે એવામાંના એક પણ મહાપુરુષોને ક્યાંય એવો પટક કરવાનું મન ન થયું કે આ પ્રાંતની અંદરમાં અમે લોહી પાણી રેડીને મજૂરી કરી છે, મહેનત કરી છે, જે પણ અમે પરિશ્રમ કર્યો છે એ બધા પરિશ્રમના આધારે અમે એવું સ્થાપિત કરીએ છીએ કે અહીંયા અમારા સમુદાયની જ આણ રહેશે. અલબત્ત એવું ચોક્કસ ગણી શકાય કે બીજા ગુરુ ભગવંતો એ પોતે જ બહુ સજ્જનતાપૂર્વક તે ક્ષેત્રોની અંદર જ્યારે જાય ત્યારે એમના વિચરણ સમયે ક્યાંય કોઈ વિસંવાદ આવે તો તેઓ ચોક્કસપણે એવું કહેતા કે ભાઈ તમારા ઉપકારી આ છે ને તો તમારે તમારા ઉપકારીઓનું કહેવું એ માનવું. એવી સજ્જનતા ગુરુ ભગવંતોની અંદરમાં હોય જ. અને એના કારણે જ જૈન શાસન ઉજ્જવળતાથી આ અત્યાર સુધી ચાલતું આવ્યું છે. પણ અહીંયા અમૃતસુરીશ્વરજી મહારાજાનું આ ગુણ આપણને ચોક્કસપણે આંખે ઉડીને વળગીને આવે કે સાહેબ હાલારમાં આટલા બધા વર્ષો રહ્યા અને તેમ છતાં પણ ક્યાંય કોઈ જગ્યાઓએ હાલાર પ્રાંતની અંદરમાં આ સમુદાયનું વર્ચસ્વ રહેશે એવી કોઈ જ વાત એમના મુખમાંથી નહીં, એમના મનમાંથી પણ નીકળી નહીં. આ જે નિસ્પૃહતા છે એ નિસ્પૃહતા જ ખરા પુણ્યશાળી હોવાની અને પરમાત્માના શાસન પ્રમાણે એના પુણ્યશાળી હોવાની સાબિતી છે. ગઈકાલ સુધી આપણે જોયું કે સાહેબે છેલ્લું ચોમાસું લીંબડીમાં કર્યું. વઢવાણ પધાર્યા, 2 કુમારિકાઓને દીક્ષા આપી અને પછી એક કુમારિકા બેનને એમણે ફાગણ સુદ ચોથના દિવસે દીક્ષા આપી. વિક્રમ સંવત 2023 દીક્ષા આપી સ્વસ્થતાપૂર્વક. એ વાતને ફક્ત 6 દિવસ પસાર થયા. વિક્રમ સંવત 2023 અને ફાગણ સુદ દસમનો દિવસ
એ દિવસે વિષસ્થાનક તપની 17મી સંયમ પદની ઓળી સાહેબને ચાલતી હતી. એ ઓળીનો છેલ્લો ચોવિયારો ઉપવાસ હતો. આપણે ગઈકાલે પણ જોયું, સાહેબના મેજોરિટી ઉપવાસો ચોવિયારા ઉપવાસ હતા. પ્રભુ વર્ધમાન સ્વામી ભગવાનના પણ જેટલા પણ તપ થયા આ બધા નિર્જળા હતા. એટલે એમના અંશજ અને વંશજ એવા પૂજ્ય ગુરુ ભગવંતો પોતાના જીવનમાં આવી સરસ મજાની છલાંગો મારતા હોય, શરીરને બરોબર કસીને અને તપશ્ચર્યાપૂર્વક એ ભાવોને સ્પર્શતા હોય, આહાર પાણી બંનેના ત્યાગી બનવાની, કે અણહારી પદ એમનાથી ખૂબ નજીક આવી જાય એવી ખેવનાઓ એમના મનમાં ઉછળતી હોય છે. સાહેબનો બીજો ચોવિયારો ઉપવાસ, છઠનો, સાંજનો 6:45-7 વાગ્યાનો સમય, અને શ્રાવકો ઉપાશ્રયની અંદરમાં સાંજના પ્રતિક્રમણ માટે ભેગા થવા લાગ્યા. લોકો આવીને સાહજિક રીતે ગુરુવંદન વગેરે કરે છે. સાહેબ બહુ જ સ્વસ્થતાપૂર્વક પોતાની પાટ ઉપર બેઠા છે. કોઈ એવી તબિયતનો બગાડો નથી કે જેના કારણે કોઈ પણ વ્યક્તિને વિશેષ ચિંતા થાય. બધા બહુ જ નોર્મલ વાતાવરણની અંદરમાં છે. એવામાં અચાનક પૂજ્ય અમૃતસુરીશ્વરજી મહારાજાને જોરથી ઓડકાર આવ્યો. ઓડકાર આવતા હવે તરત જ એમને જે એક સંસ્કાર પાડ્યો હતો જીવન દરમિયાન, અરિહંત બોલવાનો, એટલે ઓડકાર પછી તરત અરિહંત બોલાયો. આ એક છે ને, આપણને ઘણા વડવાઓમાં, ઘણા મહાપુરુષોમાં આ આદતો આજે પણ આપણને જોવા મળે છે. છીંક આવે અથવા ઓડકાર આવે તો સહેજે એમના મુખમાંથી તરત જ કોઈ પણ જાતના પ્રયત્ન વગર અરિહંત શબ્દ નીકળી જાય. છીંકને આપણે ત્યાં અપશુકન કહેવાનું કારણ પણ આ જ છે કે છીંક એટલા બધા આવેગથી આવે છે, ફોર્સથી આવે છે, વેગથી આવે છે, એ એટલા બધા હાઈપર કિલોમીટર્સ પર આરની સ્પીડથી આવતી હોય છે કે ઘણી બધી વાર આ છીંકની અંદરમાં અંતરાય થાય અથવા કંઈક આગળ પાછળ થાય તો માણસનો જીવ પણ જઈ શકે. અને એટલે જ આપણે ત્યાં છીંકના કૌશક હોય છે, છીંકના કેટલાક નિવારણ માટેના પણ એના ભાવો હોય છે આપણે ત્યાં. એનું કારણ કે એમાં મૃત્યુ સુધીનો વ્યાઘાત આવે એવી શક્તિ આ છીંકની અંદરમાં હોય છે. એટલે તરત જ ઘણા બધાને આપણે જોયા હશે કે છીંક ખાય તરત જ અરિહંત શબ્દ બોલે, તરત જ. પૂજ્ય અમૃતસુરીશ્વરજી મહારાજાએ ઓડકાર આવ્યો એમને, અને તરત જ એમને અરિહંત શબ્દ બોલ્યો. સામાન્ય રીતે ઓડકાર આવી શકે વાયુનો આવેગ હોય તો, એટલે લોકોનું બહુ ધ્યાન નહીં ખેંચાયું. બીજો ઓડકાર આવ્યો, તરત જ ફરીથી અરિહંત બોલાયો. બહુ જોરથી ઓડકાર આવ્યો. એટલે હવે લોકોનું ધ્યાન ગયું કે આજે સાહેબને કેમ આવું ઓડકાર આવે છે, આજે કંઈ વાયુનો પ્રકોપ લાગે છે. અને હજી કોઈ પણ મહાપુરુષો એટલે મહાત્માઓ વગેરે એમના શિષ્યો અથવા શ્રાવકો એમની નજીક આવીને એમને પૂછવા જાય ત્યાં અચાનક જ ત્રીજો ઓડકાર આવ્યો. ઓડકાર આવ્યો અને અરિહંત બોલાયું, અને જેવું અરિહંત બોલાયું એનું પૂર્ણ થયું એવું તરત જ સાહેબ પાટ ઉપર બેઠા હતા ત્યાં ઢળી પડ્યા. ઓન ધેટ વેરી મુમેન્ટ, એ જ ક્ષણે સાહેબનું પ્રાણ પંખેરું ઉડી ગયું. સાહેબ કાળધર્મ પામ્યા. લોકો સમજી જ નહીં શક્યા કે આ શું છે, કારણ કે આપણા લોકોમાં આવી આદત જ નથી જોવાની. આપણે ક્યારે આવું હાઈલી રેયર કેસમાં કદાચ આપણે આવું જોયું હોય કે આટલી સહજ રીતે કોઈનો જીવ જઈ શકે. કોઈ પણ પ્રકારની વેદના નહીં, કોઈ પણ પ્રકારની શારીરિક વ્યાધિ નહીં, કોઈ અસમાધિ નહીં, કંઈ જ નહીં. બસ આ બેઠા અરિહંત અરિહંત અરિહંત, 3 ઓડકાર, પૂરું. યુગલિકો વગેરેમાં આપણને આવી વાતો સાંભળવા મળે છે કે એ લોકોના જીવનની અંદરમાં મૃત્યુ જે છે એ ફિક્સ રીતે આવે. આ બગા સુખાદોને ગયા, કારણ કે તેઓ બહુ જ સરળ હોય અને એમની આવતી ગતિ જે છે એ દેવલોક છે. એટલે સરળતા આ ભાવમાં અને દેવલોકની પુણ્યાય બીજા ભાવમાં, આ બંનેના કારણે એમનો જે અંતિમ સમય છે એ કોઈ પણ જાતની પીડા વગરનો હોય. અહીંયા પણ આવું કહેવાય આપણે ત્યાં કે પીડારહિત મૃત્યુ બહુ પુણ્યશાળી લોકોને મળે કે જેની આવતી ગતિ બહુ શુભ હોય. નહીં તો બહુ જ ક્લેશપૂર્વક, ક્લિષ્ટ ભાવોથી જીવ જતો હોય છે. આત્મપ્રદેશો ખેંચાય, સખત પીડા થાય. અમૃતસુરીશ્વરજી મહારાજાના જીવનનો અંત એ એમના જીવનના ગૌરવને છાજે એવો આવ્યો.
કંઈ જ નહીં, કોઈ વયાવચ નહીં, કોઈ સેવા નહીં, કોઈ પીડા નહીં, કોઈ દવા નહીં, કોઈ બીમારી નહીં, કંઈ જ નહીં. અરિહંત 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 3 વાર ઓડકારપૂર્વક બોલ્યા અને ત્યાં ને ત્યાં બેઠા બેઠા સાહેબ કાળધર્મ પામ્યા. આ જે ઘટનાઓ છે એ આપણી ઈર્ષ્યાનું ભાજન બનવું જોઈએ. આપણું જીવન આવું ક્યારે થશે? આપણું મૃત્યુ આવું ક્યારે થશે? મૃત્યુ આવવાનું જ છે તો આવું સરસ કેમ ના આવે? અને આવું મૃત્યુ જોઈએ છે તો આવું જીવન પણ આપણે કરીએ. આવા બધા ભાવો આપણા હૃદયમાં પ્રગટે એટલા માટે આ બધી ધર્મકથાઓ અને આ ધર્મકથાની અંદરમાં મહાપુરુષોના ચરિત્રો છે. ચારે બાજુ કાળ ધર્મના સમાચાર ફરી વળ્યા. અનેક ગામોના ભાવિકો આવી ગયા. વિક્રમ સંવત 2023 ફાગણ સુદ 11 બપોરે 2 વાગે ભવ્ય પાલખી નીકળી. સ્ટેશન રોડ ઉપર ઝવેરીજીના જિનાલયની સામે જ એક પ્લોટ ખરીદવામાં આવ્યો. વિછ્યાસી સંઘે ત્યાં અગ્નિ સંસ્કાર કરવાનું નક્કી કર્યું અને એમના સંસારી બંધુ ચીમનભાઈ વગેરે જ્યારે ખંભાતથી આવ્યા ત્યારે પાલખીનો લાભ લઈને એમણે અગ્નિ સંસ્કાર કર્યો. આમ જૈન શાસનના એક અપ્રમત્ત સાધક, આરાધક અને પ્રભાવક એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય અમૃતસુરીશ્વરજી મહારાજા આ જગતની અંદરમાં કેટલાય લોકોને ધર્મની પ્રભાવના કરી, કેટલાયના જીવનની અંદરમાં ધર્મનું બીજ વાવી અને આ જગતમાંથી વિદાય પામ્યા. પૂજ્યશ્રીના ઉપકારોને યાદ કરીને અલાવ, લાખા બાવળ, નાઘેડી, બાલંબા, શેતાલુશ, જાંબુડા, ધોળા જંકશન, કનસમુરા અને રાજકોટ આદિ જગ્યાઓએ પૂજ્યશ્રીની ગુરુમૂર્તિ પધરાવવામાં આવેલી છે. આવા પૂજ્ય કર્પૂર સુરીશ્વરજી મહારાજાના પટ્ટદર એ પૂજ્ય અમૃત સુરીશ્વરજી મહારાજા થયા અને એમના પટ્ટદર શિષ્યરત્ન પૂર્વ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય જીનેન્દ્ર સુરીશ્વરજી મહારાજા થયા કે જેઓનું સંસારી નામ ખેતસીભાઈ હતું. અને વિક્રમ સંવત 1989ની સાલમાં પોષ સુદ બીજના દિવસે હાલારના લાખા બાવળ ગામની અંદરમાં પિતા વાઘજીભાઈ અને માતા કુંવરબેનના ઘરે એમનો જન્મ થયો, જેમનો જન્મથી જ 6 ભાઈઓમાંથી એ અલગ રીતે પોતે તરીને આવતા અને વૈરાગ્ય પ્રેરક જીવન પહેલેથી રહ્યું. બોર્ડિંગમાં તેઓ ભણતા હતા ત્યાં એમને પૂજ્ય અમૃતસુરીશ્વરજી મહારાજાનો સંયોગ થયો. 21 વર્ષની ઉંમરમાં વિક્રમ સંવત 2010 જેઠ સુદ 11ના દિવસે વેરાવળમાં પૂજ્યશ્રીની દીક્ષા થઈ અને આ ખેતસીભાઈ જે છે એ દીક્ષા પછીથી મુનિશ્રી જીનેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ તરીકે પ્રસિદ્ધ થયા. સાહેબની વડી દીક્ષા વિક્રમ સંવત 2011 પૌષવદ 11 લાખા બાવળમાં થઈ. ગણી અને પન્યાસ પદવી વિક્રમ સંવત 2023 પૌષ સુદ 10 લીંબડી અને આચાર્ય પદવી વિક્રમ સંવત 2038 વૈશાખ સુદ 30 જામનગર ખાતે થઈ. સાહેબનો સંયમ પર્યાય 55 વર્ષનો રહ્યો. સાહેબનો આચાર્ય પદનો પર્યાય 27 વર્ષનો રહ્યો. વિક્રમ સંવત 2065 મહાવદ બીજી અમાસના દિવસે જામનગર ખાતે 76 વર્ષના આયુષ્યને ન્યાય આપી અને પૂજ્ય જીનેન્દ્ર સુરીશ્વરજી મહારાજા પણ આ જગતની અંદરથી વિદાયને પામ્યા. પૂજ્યશ્રીના હસ્તેથી 25 જેટલી અંજન શલાકા, નાની મોટી 50 જેટલી પ્રતિષ્ઠાઓ, 16 જેટલા છરીપાલિત સંઘો, લગભગ 55 પુણ્યાત્માઓને પ્રવજ્યા પ્રદાન, 11 ઉપધાન તપની આરાધના, એ ઉપરાંત અષ્ટાનિકા, પંચાનિકા આદિ અનેક જીનેન્દ્ર ભક્તિના મહોત્સવો પૂજ્યશ્રીની નિશ્રાની અંદર અને પ્રેરણા દ્વારા થયા. પ્રાચીન સાહિત્યનો પુનરુદ્ધાર કરવામાં સાહેબે અથાગ પરિશ્રમ ઉઠાવ્યો. એટલી હદ સુધી કે સાહેબની અંતિમ ક્ષણે પણ સાહેબ લેખન સંપાદનના કાર્યની અંદરમાં રત હતા. સાહેબના અંતિમ સમયમાં શ્રી હેમેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ તથા મુનિ શ્રી નમરેન્દ્ર વિજયજી મહારાજ સાહેબે બહુ જબરદસ્ત એમની વયાવચ વગેરે કરી હતી. મારું આયુષ્ય હવે બહુ લાંબુ નથી એવું એમને ખ્યાલ આવતા જ એમણે આહાર અને પાણી બંનેનો ત્યાગ કરી અને જાણે સમાધિ લઈ લીધી હોય એ અવસ્થામાં છેલ્લા દિવસો એમના ગયા. જામનગર મુકામે સાહેબજીનો કાળધર્મ થયો. સાહેબે આફ્રિકા, લંડનમાં વસવાટ કરતા હાલાર સમાજને પણ ધર્મમાં આગળ વધારવાનું બહુ જટિલ એવું કાર્ય પણ એમણે બહુ સરસ રીતે કર્યું હતું. હાલાર ઉપરના એમના ઉપકારો એ ગણ્યા ન ગણાય એવા રહ્યા. હાલારના ગામડામાં વૃદ્ધ શ્રાવકો માટે એમણે જિનાલયના નિર્માણના કાર્યો પણ કર્યા હતા. રાજકોટમાં કાલાવડ રોડ ઉપર ભવ્ય 52 જિનાલય બનાવાયું. ડોડિયા તીર્થ એમના જ માર્ગદર્શનથી આસ્થાનું કેન્દ્ર બન્યું. શંખેશ્વર મહાતીર્થમાં પણ સ્વતંત્ર રીતે હાલાર સમાજનું એક ભવ્ય જિનાલય, ઉપાશ્રય, ધર્મશાળા આદિ જે સંકુલ છે
એમાં પણ સાહેબજીની પ્રેરણા એ બહુ જ મહત્ત્વની રહી. એમની નિષ્ઠામાં અનેક નવા જિનાલયો બન્યા. બેંગ્લોર મુકામે પ્રેરણા પામી જિનાલય, ઉપાશ્રય, આંબિલ ભવનનું પણ નિર્માણ સાહેબની પ્રેરણા થકી થયું. આગમી પંચાંગ અને અનેક મહાપુરુષોના પ્રકીર્ણક ગ્રંથો, સટીક ગ્રંથો, કથા ગ્રંથો, સાહિત્ય ગ્રંથો, ન્યાય વ્યાકરણના ગ્રંથો એનું સંપાદન પૂજ્યશ્રીના હાથેથી થયું. આ રીતે પૂજ્ય કર્પૂર સુરીશ્વરજી મહારાજા, ત્યારબાદ પૂજ્ય અમૃત સુરીશ્વરજી મહારાજા, ત્યારબાદ પૂજ્ય જિનેન્દ્ર સુરીશ્વરજી મહારાજા. એક સરસ મજાનો આ સમુદાયના આ પટ્ટાવલીના મહાપુરુષોની યશોગાથા અને આ મહાપુરુષોના જીવન નંદન વનના કેટલાક અંશોનો સ્વાધ્યાય કરવામાં આપણે ક્યાંક ઊણા ઉતર્યા જશું, ન્યાય નહીં જ આપી શક્યા હોઈએ. એ જે પણ આશાતના આપણા દ્વારા થઈ છે અજાણતા પણ, એ બધી આશાતનાઓના ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ આપણા જીવનમાં આ બધા જ મહાપુરુષોનો અંશ પ્રગટે. આપણે ફક્ત એમની વાતોને વાતો તરીકે ન રહેવા દઈ અને એને આપણા વિચારોમાં વણીએ અને વિચારો દ્વારા આપણા આચારોમાં પરિવર્તન આવે અને એ આચારોનું પરિવર્તન એ આપણા જીવનમાં આ મનુષ્ય ભાવમાં સંસ્કાર રૂપે પરિણમે અને એ સંસ્કારો ભવાંતરમાં આપણી સાથે ભેગા આવે. આવું કંઈક થાય તો આ બધી ધર્મકથાઓ એની સાર્થકતાને વર્ષે આપણે સૌ આ બધા મહાપુરુષોના જીવનને નતમસ્તકે વંદના કરી એમના જીવનના અનેક ગુણો, તપશ્ચર્યા આદિ યોગો, પ્રભાવકતા આદિ યોગો, સરળતા આદિ યોગો આપણા જીવનમાં પણ આવે એવી મંગલ કામના સાથે વિરમીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.